નમસ્કાર, હું પ્રકૃતિ પટેલ. શબ્દાંકન ચેનલમાં આપનું સ્વાગત છે. વડોદરામાં ભગવાન શ્રી રણછોડરાયજી વરઘોડામાં તોપ ફોડવાની પરવાનગી મંગાઈ. વડોદરાના MG રોડ પર 180 વર્ષ જૂના શ્રી રણછોડરાયજી મંદિરમાંથી નીકળતા વરઘોડામાં વર્ષોથી પંચધાતુની મિની તોપ ફોડવાની પરંપરા હતી. થોડા દાયકાઓ પૂર્વે ક્ષતિ સર્જાતા તોપ ફોડવાની પરવાનગી મળી ન હતી, તેથી પરંપરા તૂટી હતી. ફરી પરવાનગી ન મળે ત્યાં સુધી પૂજારી જનાર્દન મહારાજે પગરખાં નહીં પહેરવાનું પણ કીધું હતું. જ્યારે તોપનું પૂજન શૈલેષ શુક્લા સિલ્વરમેન કરતા હતા, તેમણે વિચાર સ્ફુર્યો કે ભગવાનને સિલ્વરની પાવડી ધરાવવાથી પરવાનગી મળશે. જે શ્રદ્ધાને આધારે શ્રીજીને દેવ દિવાળીએ સિલ્વરની પાવડી અર્પણ કરી હતી. ઉપરાંત પોલીસ કમિશનર નરસિમ્હા કોમરને રજૂઆત કરી હતી. મનીષ જોશી, મૌનનો અહેવાલ.